સુરતના પલસાણામાં નવનિયુક્ત યુવા મોરચા દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બોલેશ્વરથી કરવામાં આવેલ આ નવા મતદાનો જ્યાં મતદાતાઓ સુધી સરકારની વિવિધ યોજનાઓને માહિતી અને લાભો પહોંચાડવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો પ્રારંભ શનિવારે સવારે 10:30 કલાકે બલેશ્વર ખાતે થયો હતો। ત્યારબાદ યાત્રા પલસાણા તાલુકા પાર્ટી કાર્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં સવારે 11 કલાકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન તાતાથૈયા ગામની સાંઈદીપ સોસાયટી, બગુમરા ગામ, કારેલી ગામ, ગંગાધરાની જલારામ સોસાયટી, વણેસા ગામના મંદિર અને ગામના રાધાકૃષ્ણ મંદિર, મલેકપોરના નીલકંઠ મહાદેવ મંદિર અને કણાવ ગામ સુધી પ્રવાસ કરવામાં આવ્યો હતો। યાત્રાનું સમાપન અંભેટી ગામ ખાતે રામજી મંદિર હોલમાં સભા સાથે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભા વિસ્તારના રામનિવાસ અઠવાલ, પલસાણા તાલુકા સંગઠન મહામંત્રી આકાશસિંહ વાંસિયા, નીલભાઈ શુક્લા, પલસાણા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ સેન તેમજ મહામંત્રી કુલદીપસિંહ ગોહિલ સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સભામાં સંગઠનના પ્રદેશ, જિલ્લા અને તાલુકા સ્તરના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન નવા મતદાતાઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા માટેની અપીલ પણ કરવામાં આવી। સૌને હું રામનિવાસ અઠવાલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તરીકે આજે તમારી વચ્ચે વિસ્તારક બનીને આવ્યો છું। આજે પલસાણાના યુવા મોરચા સાથે તાલુકાની શક્તિ કેન્દ્ર આવ્યા હતા। યુવાનોને નવા મતદારો તે ભાજપ સરકારની વિવિધ યોજનાનો લાભ મળે એ હસ્તકે છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે શક્તિ કેન્દ્ર પર આવી વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે મારી સાથે સુરત જિલ્લા યુવા મોરચા આકાશસિંહ વાંસિયા, પલસાણા તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીલ શુક્લા અને બંને મહામંત્રી શ્રી હાજર રહ્યા।